ઉત્તરાયણના તહેવારના આડે હવે બસ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તો બીજી તરફ પ્રતિબંધિત હોવા છતાં પણ ચાઇનીઝ દોરીના કારણે લોકોને ઈજા પહોંચતા સહિતના બનાવો બનતા હોવાનું સામે આવ્યું છે। ત્યારે આરટીઓ દ્વારા રાજકોટ શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થનારા ટુ વ્હીલર ચાલકોની સલામતીને લઈ તેમના ટુ વ્હીલરના આગળના ભાગે સેફટી ગાર્ડ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આરટીઓ દ્વારા આ કામગીરી આગામી 14મી જાન્યુઆરી સુધી કરવામાં આવશે તેમજ લોકોના જીવનનું જોખમ ઘટે તે પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવશે। ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે। ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર ઉપર અકસ્માતના બનાવો સામે આવતા છે। ગળું કપાઈ જવાનું ચાલુ ટુ વ્હીલર છે તે ગળા ઉપર દોરી આવી જતા ગળું કપાવવાના મોત થવાના અનેક કિસ્સાઓ છે તે સામે આવતા હોય છે। આ વર્ષે જ કહી શકાય કે જે 3 થી 4 જેટલા ગુજરાતની અંદર કિસ્સાઓ આવ્યા છે ત્યારે હવે રાજકોટ આરટીઓ એક્ટિવ મોડમાં આવ્યું છે અને તમામ જે કહી શકાય કે શહેરમાં વિવિધ જગ્યાઓ ઉપર છે તે ટુ વ્હીલ હોય ટુ વ્હીલના જે ગાર્ડ છે તે લગાવવાની કામગીરી છે તે ચાલી રહી છે। ખાસ કરીને ખુદ આરટીઓ ઇન્સ્પેક્ટર ખપેટ છે તે મેદાન ઉપર ઉતર્યા છે અને તેમના દ્વારા જે ટુ વ્હીલો છે તેમાં જે છે તે ગાર્ડ લગાવવાની કામગીરી છે તે ચાલી રહી છે। આપણે ખપેટ સર છે તેમની સાથે જ વાત કરશું। સરજી, જે રીતના એક મુહિમ ખાસ કરીને ખુદ ઇન્સ્પેક્ટર જ્યારે રસ્તા ઉપર છે લોકોને અપીલ કરી રહ્યા છે, કઈ રીતની આપણી કામગીરી આજના દિવસની હશે? મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે અને કોઈ પણ તહેવાર આપણે બધા ધામધૂમથી મનાવતા હોઈએ છીએ, પરંતુ આપણી એક ભૂલના કારણે લોકોને જાનહાનિનો જોખમ ઉઠાવવું પડતું હોય છે। આસમાનમાં ઉડતા પક્ષીઓને પણ એનો ભોગ બનવું પડતું હોય છે કે રાહદારીને પણ એનો ભોગ બનવું પડતું હોય છે। માર્કેટની અંદર ઘણા ખરા અંશે ચાઇનીઝ દોરાનો લોકો ઉપયોગ કરતા હોય છે। એ ચાઇનીઝ દોરાનો ઉપયોગના કારણે ઘણીવાર તમે ટુ વ્હીલર લઈને નીકળ્યા તો અને ગળાની અંદર દોરો ફસાય અને ગળું કપાતું હોય છે, જેના કારણે એક મોટો અકસ્માત થતો હોય છે અને ઘણીવાર કોઈકને એનો મૃત્યુનો ભોગ પણ બનવો હોય છે। આવો કોઈ અકસ્માત ના બને તે માટેની એક પહેલ અમે અમારા દ્વારા શરૂ કરવામાં આવી છે અને જાહેર જનતાને પણ વિનંતી છે કે ચાઇનીઝ દોરાનો આપણે ઉપયોગ ના કરવો જોઈએ અને લોકોની જિંદગી બચે અને પક્ષીઓની જિંદગી બચે એના માટેનો આપણે એક પ્રયાસ કરવો જોઈએ। સરજી, ખાસ કરીને લોકોને શું મેસેજ આપશો? લોકોને મારું એ જણાવવાનું છે કે અત્યારે મકર સંક્રાંતિનો તહેવાર છે તો એના માટે તમામને શુભેચ્છાઓ, પરંતુ જ્યારે આપણે પોતાનો વ્હીકલ કે લઈને નીકળ્યા હોય ત્યારે આવા દોરા ધાગવાથી બંધવા માટે કે બચવા માટે આપણે કોઈક રૂમાલ છે કે આવા તારનો સળિયાનો આપણે ટુ વ્હીલર પર લગાવીને આપણે એનો ઉપયોગ કરી અને આપણે બચી શકાય છે। બીજી વસ્તુ ખાસ કે ચાઇનીઝ દોરાનો આપણે ઉપયોગ કરીશું નહીં અને પતંગ જે ઉડાવવાનો સમય જે છે એ વખતે આપણે ટાળવો જોઈએ કે જ્યારે આસમાનની અંદર જે પક્ષીઓ નીકળ્યા હોય અને એમના ઘરે જવાનો ટાઈમ હોય કે ચણવા જવા માટેનો ટાઈમ હોય તો એ ટાઈમ આપણે ટાળવો જોઈએ। ચોક્કસ જે રીતના આ દ્રશ્યો તમને બતાવી કે રાજકોટમાં આરટીઓની ટીમ દ્વારા છે તે ટુ વ્હીલરોમાં છે તે ગાર્ડ લગાવવામાં છે તે આવી રહ્યા છે। ખાસ કરીને લોકોના જીવ બચે તે હેતુથી આ અભિગમ છે તે અપનાવવામાં આવ્યો છે। ખુદ આરટીઓ ઇન્સ્પેક્ટર કેતન ખપેટ છે તે ફિલ્ડ ઉપર ઉતર્યા છે અને લોકોને પોતાના હાથે છે તે આ ગાર્ડ લગાવી અને સુરક્ષિત રહેવા માટેની સૂચના છે તે પણ આપી રહ્યા છે। મહત્વનું છે કે ઉત્તરાયણના તહેવાર દરમિયાન ચાઇનીઝ દોરીના કારણે અનેક વખત ગળા કપાવવાના કિસ્સાઓ છે તે સામે આવતા હોય છે, ત્યારે આવા કિસ્સાઓમાં લોકોના જીવ ના જાય, લોકોના જીવ બચે તે હેતુથી આ અભિગમ સાથે છે તે આરટીઓ દ્વારા એક નવતર પ્રયોગ છે તે હાથ ધરવામાં આવી રહ્યો છે। કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।